8 કલાકની લાઇટ થઈ ને ખેતરોમાં, એટલે આશ્રમમાં મારા એ વખતે નથી, 24 કલાક નથી, અમારા સાહેબને ખબર. અને આશ્રમમાં દર પૂનમે કાર્યક્રમ ના બધું થાય, એટલે અમે 40,000 રૂપિયા ખર્ચી અને લાઈન ગામમાંથી ખેંચાવડાય. એ વખતે કેટલા ખર્ચા આપણે? 40,000. પણ અમારા આજુબાજુ થયું 40 રૂપિયામાં પતી ગયું. એક વખત લાઈન ખેંચી જાય પછી બધાને 40,000 નથી ખર્ચવાના. એમ ભલે આ બધો જે કર્યું પણ તમારે તો સહેજમાં પતે એવું છે. લાઈન આવી જાય સોદો કરી યાર. બધાને 40,000 ખર્ચવાની જરૂર નથી. આ સહેજમાં સોદો પદ નથી. ગરબાર છોડ દેવો નથી, કશું જ નહીં. 100 એમની હખણારો તો એ ઘણું છે. લ્યો એમ નેમ મહાપુરુષો કે સહેજમાં આ સોદો થઈ જાય એવો છે બાપ સાહેબ. વીજળીના તારને જે અડ, એટલે વીજળીના તારમાં જે પ્રવાહ કરંટનો વહી રહ્યો હોય એ બધો જ પ્રવાહ જે એનો સ્પર્શ કરે ને એનામાં એ ઉતરી જાય. આવું બીજોનો આ કરંટ ઉતારો હોય તો તાર પકડવાની જરૂર નથી. જેને પકડ્યો છે એને પકડો ને એટલે તમારામાં આવશે, તમારામાં આવી જાય. આમાં આ જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. પણ આટલામાં આ સહજ છે ને એ આપણને ફાવતું નથી, સહજ નથી ફાવતું. હા, ઘણી વખત અત્યારે તો જો કે બધું બદલાઈ ગયું ને, કે ઘણી વખત અમદાવાદમાં છે ને જે રિક્ષાવાળાને કરીએ ને, અને રિક્ષાવાળો એમ કે 60 રૂપિયા લે, તો આપણને વધારે પડે કે ના 60 રૂપિયા નહીં. હા, એટલા બધા ના થાય, અમે 12 ના છીએ ને તમે છે, એટલે પેલો કે હાર તને એક કામ કરો 60 ના હાલતા મીટર પ્રમાણે હાલજો. ઓકે, મીટર પ્રમાણે, એટલે આપણે રાજી. હા કે મીટર. પણ એ પછી ગોળ ફેવરે તમને ખબર છે ખરું? એ એમ ધ્યાન રાખજો. રિક્ષામાં બેહો તો ઓછું કરાવવા દે તો પેલો ઓમ ફેવરી હાઈટના 120 કરશી, અને પાછા આપણે કહીએ કે હા ઓકડા પ્રમાણે હાલ્યા છો. અતું તો પહાણ. વસ્તુ કહા પડી કહા ઢૂંઢે, કિસ બિદ આવે હાથ, કહે કબીર કોઈ ભૂમિયા લે લીजियो સાથ. જો ખબર નહીં હોય ને તો આવા ફેરા ફેવરી સાહેબ આ મીટર વધવાનું આ લખી રાખજો. હું તો એમ કહું છું કે કશું નથી કરતો ની નો જલ્દી મેર પડ્યો છે લેવામાં. અરે હા, એવે બાકી જેને કોક થોડું આદર્યું છે ને એને તો હજી વધવાના ફેરા લખી રાખો. હા નરઘો વઘારનાર ને કે થોડો આવડે છે, તો કે તારા 500. પેલો કે મને કશું નહીં આવડતું, કે હોમો બધી જાય. પેલો કે મને તો આવડે છે, કે તને આવડે છે નો તો ડખો છે ને. એ આવડે છે પેલા બુહારવું પડશે, અને પછી એનો ડબલ ચાર્જ છે. બહુ બુદ્ધિજીવી, બહુ તર્કવાળો આ વતને જલ્દી ન પકડી શકાવો. આ બહુ લખી રાખજો ભાઈ. ભલે ગમે તે હોય, એને એમ લાગતું હોય કે હું આમ થોડો નજીક જ છું, પણ બહુ એના માટે બહુ અઘરું છે. હા, અને જે સહજ છે સાહેબ, ભલે હું અને આ વિષય મનનો, બુદ્ધિનો, અહંગનો આ વિષય જ નથી સાહેબ. હા, આ તો સહજ ખાલી થઈ જાય ને તો સહેજે મેળ પડ્યો છે. કનેક્શન આમ લઈએ ને, આમ જોઈન્ટ મારીએ ને, લાઈન ચાલુ હોય એ જોઈન્ટ મારીએ ને, પણ ચાલુ હોય એ હો, પછી બંધ હોય કન ભરાય કરીએ, અને કન બાધા રાખો તો હે અજવારો ના જ થાય. હા, બાકી ચાલુમાં તમે છેડા અડાડશો તો હોય થવામાં કોઈ બહુ વાર લાગે એવી નથી. એમ પ્રગટ પુરુષ, જાગ્રત પુરુષનો મહિમા વેદોએ, શાસ્ત્રોએ, સંતોએ અનાદિથી ગાયો છે. નથી ગાયો એવું નહીં થાય. અને આ પાંડવોને જે યજ્ઞ કરવાનું કીધું, કે આપણા વગણે કોઈ નિર્ગુણ સંત નથી આવ્યો. અને ત્યાં પાંડવોને એમ થયું કે પ્રભુ આટલા બધા આવીને જમી ગયા, દક્ષિણા આપી, તો એ બધા કોણ હતા? કે બધા આયા ખરા, પણ કંઈક ના કંઈક અંદર ઈચ્છાઓ પડી હતી, કંઈક ના કંઈક સ્વાર્થ પડ્યો હતો. સંતનું શું છે પારખું, સંતનું શું છે જ્ઞાન, કોઈ અનુભવી તમે બતાવો, સંતનું શું પ્રમાણ. દેહનો દરવેશ દેખાડે નહીં, ન કરે શ્વાનનો ઢાંગ, ચારિત્ર જેનું ચિત્તમાં નહીં રાગ કે
આમાંથી કશું નહીં સાહેબ. એક સહજ અવસ્થા. આ દાદાએ, હું ભણેલો નથી, ઓળખતો, ઓળખવા બહુ કઠિન છે સાહેબ, બહુ કઠિન છે. હા, અનાદિથી મહાપુરુષો શ્લોક કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી યુગે યુગે યુગે. આવે છે પણ ઓળખવો ગાવું છે. તમે કહીને ગયા હતા વીતી ગયા જુગ 4, તે હું કઈ નહીં આયા હોય. આવે છે આમાં મળીએ છે પણ ઓળખતા નથી. ઘણા મારા આશ્રમમાં આવી અને બીજા કોકને પૂછ્યું કે બાપુ શું, તો બીજા બધા કે નથી, કોતો શું, કોતો આરામ, એવું કે. પણ ઘણા મને આવીને પૂછ્યું છે કે બાપુ શું, અને હું જવાબ આલો કયો મને? તમે મને કયો. મને પૂછે કે બાપુ શું, એટલે પછી મારે એને પૂછવું પડતી જોયેલા શું? એટલે પાછો એ કે હા રોજ કે ફોનમાં જોઉં છું અને જોઈને ઊંઘું છું કી. એટલે મેં કીધું ઊંઘવા માટે નથી, આ જાગવા માટે છે. તું ચો અવળું આ ગોળી અવળી કરે છે. અને ઘણા એમ જ કહી શકે તમારું જોઈને જ ઊંઘે છે. એટલે મેં કીધું આ તો જાગવા માટે છે. હવારની દવા તું હોજલી છે યાર ભલા. પણ હેડો ઈમે ઊંઘ આવે છે કે નકર ઘણોને ઊંઘ નહીં આવતી, ગોળીઓ ગરવી પર, બાટલીઓ પીવી પર. હા, ઘણો તો આ રીતે ઊંઘ આવતી હોય. તો ઘણા આ પૂછે આપણને. બસ આવો જ પ્રશ્ન આપણે ભગવાનને પૂછીએ છે સાહેબ. હા, અને તેઓ આપણી કેવી ભૂલ પડે છે. એક બાજુ કહીએ છે કે હા જોયા છે પણ ઓળખતો નથી. અને આવી 5 મિનિટ સુધી અમુક વખત તો વાત કરું, પાછો એમે કે હા બહુ ઓળખ્યા કહો. હા, પછી રાગ ખબર પડે કે તમે કીવાના જેવું જ બોલો છો. મેં કહ્યું એ રહ્યો જ છું. ભગવાન જેવા નહીં, ભગવાન સ્વરૂપ લે ચો. આ પાસે નીકળી જાય, પાસે છે ઓમ છે વાયરો પાસે છે યાર. પાસે છે એટલે જુદું છે પાછું હજી તો. હા, નથી નાથ નિરંતર, દિલ શુદ્ધા દેદાર જડે, કરતા વસે પાસ પણ નુગરાને બાજી ના આવે હાથ. કે છે બાપ, આ ગોળથી ગરપણ કેટલું શેટું હોય? ગોળથી ગરપણ કેટલું શેટું હોય? ફૂલથી સુગંધ કેટલી છેટી હોય? દાગીનાથી હોનું કેટલું છેટું હોય ઓમ. હે, અને આ બધા બેસ કે લોચો છે આપણા કરતાથી ઓખ્યો હારી. બેસ તો હે જોવું, કોણ બેસ પણ હોભર. આજુ આવા બધા પણ તો હે નક્કી તો એક ન કર. અને આ એક છે ને આપણે બે માં છોકરો બાળક જન્મ ને એટલે જ ની ઓળખાણ આલે છે. હું આ પેલું શું કે હું આ પણ એનું તો કોઈ હોભરતું જ નહીં કે માર ટીન્યો આવ્યો, મામો કે માર ભણ્યો આવ્યો, કાકો કે માર ભત્રીજો. તો એ પેલો કે છે કે હું ભત્રીજો એ નથી, ભણ્યો એ નથી, તારો છોકરો એ નથી, પણ હું કોઈ ઓળખતું નથી. જે હું છું એની ખબર નથી. એ આ ભૂલ પડી છે. એક તો ખબર આપણને આપણી નથી ને ભગવાનનો એડ્રેસ લઈને નીકળ્યા છે બોલા. આ તો જેવી ભૂલ પડે. એક તો આપણે ભૂલા પડ્યા છે ને ભૂલો પાડવાના નથી ખબર પડતી ને. જે ભણેલા ના હોય ને એ પૂછી લી, ડ્રાઈવરને કંડક્ટરને પૂછી, ભાઈ આ બસ તો જાય છે? એટલે પેલો કહી દે કુપા કંપા જવાની. એટલે ફટ લઈને બેહ. અને બહુ ડાયા હોય ને પૂછ્યું નહીં, બોર્ડ જોઈને બેહ. અને ઘણી વખત ડ્રાઈવર બચારો બોર્ડ બદલવાનું ભૂલી ગયો હોય અને પૂછે નહીં કોઈના. હા, અને આપણા આવા દોડડા પણ જાતે કરીને બેસી ગયા છીએ. અને બોર્ડ પેલો ઉતાવળમાં ઘણી વખત ભૂલી જાય છે. હા, અને પછી જો ઠેકોણો જવાનું છે એ પહોંચતા નથી. એના કરતાથી કોઈક સત્પુરુષનો આશરો લઈ, કોઈક મહાપુરુષનો આશરો લઈ, અને મહાપુરુષો કે સહેજે આ સંસાર સાગરમાં રહી અને તરાય એવું છે બાપ.
હા, આ સંતોએ એવી કરુણા એવી કૃપા કરી છે બાપ. કડી કાળની અંદર મહાપુરુષો કે જો સીધામાં સીધો અર્જુને પૂછ્યું છે કે પ્રભુ આ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ, આ ત્રણ યોગમાં સહેલો કયો, સીધો છે? તો કે અર્જુન ભક્તિ યોગ. તો કે એમાં કરવાનું હું? કે કરવાનું નહીં, ઠરવાનું. કરવાનું નહીં. અને આપણને આ ફાયું છે. ઘણા મન પૂછે છે તમે કશું આલ્યું જ નહીં, તમે કશું મને આલ્યું જ નથી, કશું કરવાનું કહેતા. એટલે ખાલી ઠરન તોય ઘણું છે લ્યો. હા, અને એ જ કાઠું છે. તમારે જોવું હોય તો જોજો. હા, જેના હવારથી હોજ હોંદી બધું આઘું પાછું કરવાની ટેવો, ઇવન ખાલી તમે એમ કહો કે થોડું કલાક બેસજો આમ શાંતિથી, નહીં ફાવે. તમે જોજો, નહીં ફાવે. હા, અમુક છોકરોને તમારે બહાર રાખો, અદબ વાળીને ઓખ્યો બંધ કરો. એ કોઈ દારો પ્રાર્થનામાં કોઈ નહીં. અમે હતા ઓખ્યો બંધ થાય જ ને, એક ખુલ્લો ઓમ જાય, એ જાય જ. હા, અઘરું છે, એ અઘરું છે. તમને એમ કહે ને કે 1 કરોડ આ કરો તો એ કરી નાખો, પણ એમ કેમ કે ઠરીને બેહો. હા, એ બહુ કઠિન છે, બહુ અઘરું છે. અને એ પાંડવોને કૃષ્ણ પરમાત્માએ કીધું કે જો એ પાંડવો, આપણા ઓગણે કોઈ નિર્ગુણ સંત આવ્યો નથી. અને એ નિર્ગુણ તો કે પ્રભુ આ બધા આયા તો આમાં ઓળખવો કેવી રીતે? તમે આ બધા આયા તો એ તમે કહો છો કે ના હજી કોઈ નિર્ગુણ, તો આ નિર્ગુણ સંતનું ઓળખવા કેવી રીતે? આ બહુ ધ્યાન રાખજો સાહેબ. એમને મનથી, બુદ્ધિથી, અહમથી ઓળખાય એવો નથી બાપ. અને તો પરમાત્માએ શાનકાર આપી કે કામ કરો, હું એક શબ્દ આપું, એ શબ્દ તમે નગરમાં લઈને ફરો. કે શું? તો કે હોયના નાકામાંથી હાથી જતો જોયો? કે આટલું પૂછતા જો, અને આનો જે જવાબ આલ એનું કશું પૂછતા નહીં, સીધા સોનામાના ઘેર આવજો. આખા નગરમાં હારી જગ્યાએ ફર્યા હો. એવું લાગે ને શરૂઆતમાં કે ભાઈ આપણા નગરમાં આ બુદ્ધિશાળી વર્ગ છે, આ આવો વર્ગ છે. એ આ બધો આગળ જ્યાં બધાએ ઉપરથી ગોડા કીધા કે આ ફર્યું છે, કહું છે તમારું હોયના નાકા દોયરો મથીને જાય ને હાથીને જવા દેવાની વાતો કરો છો કે આગળ જો. છેવટે પાંડવો નાસીપાસ થઈ ગયા. કરે રે આખા નગરમાં ફર્યા, કોઈ જવાબ નથી આલતું આનો. પણ આખા નગરની બહાર એક સુપતનું ઝૂંપડું સાહેબ. હા, અને બેઠા સુપડો શિવ. અને ત્યાં થઈને પાંડવો બૂમ પાડીને કહે સોયના નાકામાંથી હાથી જતો જોયો. અને તો સુપત આમ ત્રોસી નજરે કે ચેટલાએ જતા રહ્યા, ચેટલાએ જોઈશું હજી, ચેટલાએ જશી. આટલું સાંભળીને પાંડવ સ્તબ્ધ થયા. કો બાપ આ કોણ એવો શક આવો જવાબ આપે છે? પણ સીધા ભગવાન પાસે જઈને કે પ્રભુ આખા નગરમાં કોઈ ન મળ્યો, પણ નગરની બહાર એક સુપત ભંગી, આ સુપડો શિવ, અને એને આ જવાબ આપ્યો કે કેટલાય જતા રહ્યા, કેટલાય જોઈશું હજી, કેટલાય જશી. તો કે વાજતે ગાજતે એને લેવા જો હેડો કે બધા, અને એનું વાજતે ગાજતે લાવો. એ એમનેમ ના આવે કે આપણા ત્યો આ બધા આવી ગયા, એ ના આવે સાહેબ. સંતની ભૂમિકા, સત્પુરુષની ભૂમિકા એ તો સર્વોપરી ભૂમિકા છે. હા, એ મોનમાં, પોનમાં, સન્માનમાં આ બધામાં ના ભરાય. હા, કરોડો લાખો લૂંટાવ તો એ સત્પુરુષ માટે કઈ નહીં સાહેબ. એટલે એક છોકરા આગળ તમે આટલો ઢગલો કરો પૈસાનો, આ ઓમ કરીને નેકરી જાય, એના હાથે કોઈ લેવા દેવા નહીં. અને આપણે ગણ તું ચોપડી. બેંકનો કેશિયર હવારથી હોજ સુધી કરોડ રૂપિયા ગણ, પણ એમાં પૂછો તારા જેટલા પૂછાય ને. અને ભૂલથી જો કાઢે ને તો એનું આહી બને. હવારથી હોજ સુધી ભલે કરોડો ગણ, પણ એનું કશું નહીં, ઉપરથી થૂંક જોઈએ જુદું. હા, એમ તમે નું આખી જિંદગી જે આ બધું કર્યું છે ને, હોમ કમાને હોમ ભેગું કર્યું બધું, પણ બધું બારોબારનું, ઉપરથી થૂંક જ્યું. આ કરેલું આ કમાણી